આજ તો હું કરું ઘેર કંટાળી ગયો એકલો ને આજ તો ઘેર તો કોઈ છે ના અને એક તો બેહે કૂદી જી સાત તો તે દૂધને થેલી એ લાવી છી સા પીવાની તોળો મન થાય તો કોઈ ને હરે તો વળી દૂધ મંગાવું પછી હાલ તો શું કરું હવે રાતે પાસે એમ બકોસ એકલા આ લાલાય બે 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 આ બેઠો લે બોલો. પાણી પીવે ઘરમાં પડ્યું પાછો ના પાણી જ પીને આવ્યો. અમારે તો પાણી તો ફ્રીજ નું પીએ છે અમે. તમે પૈસાવાળા ખરા અને હું કહું તો જ હોય છે હું દુકાન જાઉં. હું લેવા આ બધું સામાન લેતા આવું ને ચપ્પલ ન હોય તો નદીમ પાણી નાયા તો પૂછે કઈડા છે આયા આવો આ બધું ફૂટી ગયું. એ તો ના નવાય નદીમ પાણી હું કહું છું બોલો કે હાલ હું લેવા જ હોય હું મોકલ્યું ત્યાં બાપા લેવા તને માં આપો કે તારો ચપ્પલ લાવજે હા અને ઇવન લાવવાનું છે આ બધું કર્યું ને એવું જેમ છે. હું કરે છે ત્યાં બાપોને આવતા ને હું હોય હાલ તો ઘેર બેઠા છે. એવું છે હમ બો એ વેલણનો પેલી બેહ આલ્યું નતું આજ તો દૂધ છે હું છું વળી આ તો કૂદી આમાં દૂધ નહીં હાલો. શી કર હવે તે દૂધની થેલી લાવી હતી તે વાટ જોઈ રહ્યો તો કોક ને હરે તો પૈસા આલું હેડો આટલો હું દૂધ લેતા આવો પણ હટનાથી તમે આવજો અમારીથી લઈ જાજો. હા તો એમ કરો લે હાલ તો લેતા સાપીએ લાવો. હા લે આ જલ્દી લઈને આવજે પાછ દૂધની થેલી સારું હા જલ્દી આવજે પાછ આમ કૂતરું બેઠું છે ને? એ ના કઈડા જા આપણું પાડેલું છે જા ના કઈડા જા આ એક તો ગોડાનું ગોડા રહ્યા બાપો એવો ને એવો છે શું કરવાનું હવે બે પણ પૈસા જ ગણાતું પાછો હવે કે પણ આપણને તો ગરીબોને કોણ ટેકો કરો उसने थैली लायो तो બધું શાકભાજી તો ભૂલાઈ જ નહીં જો કે જોવા દેજે હજી ના કમ્પ્લીટ ચપ્પલ તો ભૂલાઈ ગયો હું લેડો બજારમાં ની લાવશો ચપ્પલ તો તો કેટલા વાગ્યા પેલો લાલે હજી ના આવ્યો ને આ તો માર તો દૂધ આ તો ઉકાળો મેલીને પીધો હોત તોય સાલો ઓના કરતી તો કેટલા થયો આવ્યો રાવતા પા અલ્યા લાલ હા સો રહ્યો તો હજી સુધી તું આપણે તો દૂધ લેવા જોતો કે ડેરીમાં જોતો વિનુભાઈ દુકાન જેટલી ટ્રાફિક રહે છે એ તો રહે છે એટલા લાયો તું દૂધ લાયો આ દૂધ છે ને બીજું બટાકો મંગાવ્યો તમે એટલે મોઈસો મંગાયો તો ચાલશે હેડ હવે શાકભાજી લાયો હવે ચાલશે 20 કિલો બટાકો લાયો હા અને આ દૂધની થેલી લાયો પણ દૂધની થેલીના કેટલા પૈસા લીધું હોય 10 રૂપિયા તો વિનુભાઈ ને માર્કંદી 30 રૂપિયા લીધા એટલે મોટી નહીં લે ઉભરે મને જોવા દે મોટી છે જેની અલ્યા જેની છે તો 30 રૂપિયા લીધા તા માર્કંદી અલ્યા ગોડા શોખ થી પાડી દીધા હે એ ના. ભાઈ એમ ના કરે જો 30 રૂપિયા દૂધના અરે 20 હેડ રૂપિયા બટાકાના. બીજી વાત જાડે જ પૈસા લાવી બીજા હેડ આપણા પૈસા હા મારે જો ગીજો એ ખાસો ઊંડોમાં વાપરલું મસ્ત પેલું ગોળા તા બાપુ લાગે. ઘાઘરો હિવરાવે એના કરતી સારું કેતા ઘાઘરો હિવરાય તે ના. કીધો લોબો રાખ હા આટલો જ લોબો છે પણ પૈસા ના ગીજામાં ના ના પૈસા હું વાત કરે છે લાલ તું ના પૈસા ચોખ્ખો ઓહો રે લાગે. આ તો હું કરજે હું જોઉં લાલ હા હા શું બોલું છું હા શું બોલું છું યાર માર ઘર દવારે એટલા પૈસા જ હતા પણ હું તો શું કરું પડી જાવ હોય તો છે એટલે તું હાથમાં પકડીને આવ્યો તો ગીજાંગ કાલી ગીતામ ગાલીને આવ્યો તો હા શું કે છે હા શું કહ્યું છું ઓવા પાસ એટલા હતા જ પણ નકર તમને તા બાપાના તમને હાલવા ના પડશે. મનાતું હોય તો મારા બાપાને છો કરે લે હેડજે માર હાચી ચેટલા પાડ્યા હતા હેડજે લાલ હા હા શું કે છે હા શું કહ્યું મારા બાપાને છો કરે ભાઈ એ ઓમોત ના શું પડ્યા ચેક કર આ તો ઠંડા પોન છે તે તું આ હાથમાં હાથ હતા કે ગીજાંગ કાલ્યા હતા? ગીતામ ગાલ્યા હતા આપણે પેલ થોપલા કને આવી લાલ યાર એટલા જ હતા મારા ઘર દવારે અને પૈસા પાછા બીજા જ ન માર કર કે શું કરીએ એવું હોય તો મારા બાપા કંઈ ઉછીના લઈ જાઓ ચાંપા આયા આ લાલ રહ્યો ને એને હું દૂધની થેલી લેવા મોકલ્યો મારે સાની તોડવામાંથી બે હાથ આલ્યું નતું તે દૂધની થેલી લેવા મોકલે તે પૈસા પાડીને આવ્યો ને 2 રૂપિયા આલ્યા હતા છે આ વડીલ મારે કાલ પાડીને 100 રૂપિયા આલ્યા હતા ઓવા તે સારી ઠીરી લાવ્યો અને બીજા કશો પાડીને આવ્યા હતા વળી આ મેઠું લઈ આયા ઓવા મેઠો આ શાક કરું તો પછી તાલ લઈ આવવા દેજો ઓહો આમ આજ તો મારાય પાડીને આવ્યા જોજો યાર આટલા ઘર દવારે હતા તો પૈસા મારે 100 રૂપિયા હાર્યો તો વચ્ચે કાલે આલ્યા તે સારી ઠીરી એકલી બીજું તું કે વહેણ બાપુ આલો વાહતો બા. શું કેવું એ આમાં આટલા હતા ને યાર વાતાબાને હવે કહીએ કે વાતાબા તવે આલો અમને તો બીજું હા શું કરીએ ખોળો હેડો હું આ ઠીરી લઈને જાઉં ઘેર
ઘેર મોટા જ મારે હા જોતા અમે હા. હોગાવ આજ તો હોગાય જવાય ના લઈ જવા હા તમે તાર હોગાવો આજે ખબર લાલ હોગ ને ઘેર ના જાવે જી હું તને મારે જો નેસો જોવા દેજો આ તો માટેલો છે. અને આ લાલ તું એ જબરું કર લાલ હા કે પૈસા જ દળ્યા ને આપણે દુકાન સુધી જઈને આયા પણ એ તો હું એવું કરું ના જળું તો પણ લાલ આવું ના કરાય એક કામ કરવું પડે મારા આવું હેડ આપ તો તારા બાપા કને તે પૈસા તો મારે જોવશી જ આજ ના છોડું તને હું આજ. જો ને આ તો લાખ રૂપિયા પાડીને આવે બોલો મારા થોડી પૈસાની જરૂર છે કેટલા વધારે તો જોતા નથી પણ 5000 રૂપિયા જોવો છે શું કરવા છે એટલે ભાઈ કરિયાણું થઈ ગયું ઘરમાં આ લીધું બેહો અને આપણે સરપંચમાં ફોર્મ ભરવાનું અરે તો વોટ કરાવવા મારામાં આવ્યા હતા અરે આપણું ગામ ગોકુળ જેવું કરી નાખો અરે તો હારું આપણો ગામ ગોકુળ જેવું થઈ જતું હોય વોટ હાલશો હોય ના હોય અરે વોટ તો હાલશું પણ બીજો કના લેવડાવશું આપણે તો તમારા બધા મેલ્લાનો વોટ તમારા લાવવાનો અરે આપણા આખા મેલ્લાનો તો મને આલજો અરે પૈસા તો ઓમાં મુટાડો અરે તો હારું કહું હેડ તારા- ગામની ઇજ્જત વચ્ચે આપણે જેટલી હેડ જે આ તો તારા બાપાને વાત ઘર હાચી, હો. હોય. હા તારું ઘર આવી છે તો હું એ જોયું હા હેડ જે લે વાતા કાકા તારો છોકરો આવો રાતામાં હા આયા બેહો આવો રાતા હા આયા બાપા હું બેહું હો બે હવા જેવું ભલા જ બી રાખીએ તાણ તો બેહીએ ગમે ઉભા બેહો ને. તમારો આટલી મોન છે થોડી વાત કરો આટલું તમારું મોન છે અને તમારો છોકરો આવખતી આવો યાર સોર ચમ સોરો એટલા હું એ દૂધની થેલી લેવા મોકલ્યો હતો બરોબર પૈસા આલ્યા તો બહ અને એ તો બીજા તો પાછા આલ્યા જ ન અને કે છે કે પડી ગયા તે પણ પડી જાવ તો પડી જ જોઈએ કે કેટલા હાલ્યા તા 200 શું કર્યા હું દુકાન ગયો ઓન દૂધ લાવ્યો અને બટાકો લાવ્યો ઓન પછી પછી હું ઈચી નીકળ્યો અધમાં આવ્યો પછી ગીધામ ગાલ્યા ને વવાની આવ્યો એટલે પછી કોરિયા કે પૈસા કે ગીધો મને હતા વાતા કાકા કોનો ગીજો હું ચેક કર્યો ન તો ફાટેલું તો પૈસા પડ્યા છે એવી રીતના એટલે આવું કરે બોલ પૈસા મને તો આવું ખબર મને એટલે તારી તો ઇજ્જત ના પણ મારી તો જો તારા બાપને હુકમ ઇજ્જત કાઢે ભાઈ મારા બાપાની જેટલી ઇજ્જત સારી કે બાપા પેલી વાત કરજો અમને વાત કરતા જ નહીં કરવી તો બોલ મત તમે એ બધી વાત જવા દો રમભાઈ હા મોએ કાઢ્યો તો દુકાન બરોબર પૈસા હા. પાડી જ નહીં હશે હા. આપણે બીજી વાત નહીં મારા પૈસા આપી દો હટો અરે અમારા વાતાબાના ગામમાં સરપંચનું ફોરમ ભરવાનું છે ને અમે- આવું કરે છોકરો અમે મોન આંગણે છીએ બોલાઈએ પૂછો વાતા કાકા હેઠા થઈને હવે સાપ આવે છે કે નહીં પાતા પહોંચો ને. તાન આમાં આટલા માટે અમે યાર ગરીબ માણસો અમારા આટલા પૈસા ને ભાઈ ભાઈ શેમ મોટા છે ભાઈ ભાઈ અમારા 100 રૂપિયા હોય કે 10 રૂપિયા હોય બરોબર પણ અમારા લાખ બરોબર ગણવાય અલ્યા ભાઈ કોઈ લાખ રૂપિયા નહીં માંગતા લાખ જ કહેવાય અમારો એટલે તો હાજી વાત કર રમભાઈ જો તો કહેવાથી આપણે આલસી ના આવે તો ના પૈસા લીધા વગર હું વહીથી જવાનો નથી પેલો છોકરો કરશનબાનો રહ્યો ને કરશનબાનો છોકરો ડેલી દુકાન જાય બરોબર પણ 1 રૂપિયો પાડવાના મને બધા ગણી ના લાશે અરે પણ મને તો પેલા શાકભાઈ નહીં શાકભાઈ એવા નહીં પાડી ના ખાલી આ ભૂલકાનો છે એક પણ તમે અને એક દાડો પાછળ જઈને અને ચેક કરો કે પૈસા હું કરે છે બધો ના જાવું પડે આ બાપા પેલો ત્યાં આપણે લાખ રૂપિયા ચેક લેજો ત્યાં પડી નતો જો કાંઈ તું બંધા બોલમાં ચાલ તમારે તો લાખ પડે તો 20 પછા પડે તો 100 પડે બરોબર પણ અમારે તો 10 રૂપિયા લાખ બરોબર કહેવાય હાજી વાત કરમ ભાઈ પાછું છે તો બીજી વાત જવાય દો આપણે છે ને મને પૈસા આપો નથી કોઈ લાખ રૂપિયા માંગતા પેલા કરશનભાઈ ને પૂછજો અરે હાલી જઈ આપવા જ પડશે ને કે યાર આપણે તમારો ને મારા સંબંધ બગડશે ના ના અમારે સરપંચનું ફોરમ ભરાવાનું છે ને આવું થાય તો નકામું પડે પાછું ઇજ્જત છે અમારા તો ગામમાં તમે ઇજ્જત હાચવો કરવાની. ઇજ્જત આમનું એટલે આ છોકરા તું આવું કરે છે ને અમારા ગામમાં વોટ લેવા છે કોઈ જાવ ગામમાં હા વાર્તાબા હોપડો પૈસા આવું કીધું હાર મારા મજૂરી લઈ જો સોન બનાવો ઘેર મારા વાહનું એક વોટ નહીં આવો પાછ ખબર રાખજો હાલવો પડે તમારા પૈસા હું હાલે બરોબર હા ત્યાં આપણે કરશનભાઈ પૂછજો ખાલી કરશનભાઈ એ પાછ હાલ હેતરમાં જ હતા હું આવતો જ તે મને કહેતા હતા કે મારે તો કે સરપંચ નહીં જાવું સરપંચ વાતો કાકો ફોરમ ભરે છે કે હા. કે મારે ઈ કણ બેઠક કરવા જવું છે થોડી તે મૂકો આવે તાણ હું એ કોઈ જ જાઉં છું કુવાને લે
બાબડો, પૈસા મોં આલે, બરોબર? બરોબર આપણે ગામડે ગોકળ જેવું કરવાનું છે. પહેલથી જ તમારો છોકરો આ ગોકળું કરે છે હોય તો બધું દાટવાળો છે અરે પણ આજે તો સોય ઇજ્જત નહીં રાહ મારતો. આવો ને આવા છોકરા હોય ને તો તમે સરપંચ નો ફોરન જ ના ભરી શકો વાતા કાકા આ લેખા તે બાપા દુકાને જ જાવ ને ના જવાનું. મારે બે કુટી જીતી દૂધની થેલી લેવા મોકલ્યો સાની તોળો મળી થઈ એટલે બોલો મોં મેલીને પોય. તમે તો એવું હોય મેલી કપા પાહો. આપણે ઠેકે લીધા તે દૂધ હારું હભળો હું થોડી વાર રહીને પાછો આવું છું ઘેર થઈ ઓટો મારી બરોબર મારો ભેંસ પાવાની છે તે હું પાછો આવું જેટલી વાર મારા પૈસા તૈયાર રાખો લઈ જાઓ ને. એને ના અને તાર પાવરાવો. કોને મારા આવા ગોડા હું હંગરી નું કરું ગાયો પા, બેહો પા. આશીર્વાદ કરમ ભાઈ લે હું જાઉં છું પાછો આવો પાછો હું કીધું તારી ઇજ્જતને તું તો પથારી કરી નહીં મને તો. અમન બાપા ઉપર બેહો તો વાસ્તા કાકાના ઘેર આવું છે જે જાતા ભેગા થવા ઘણા દાડા થઈ ગયા છે શું વાત તો ઇજ્જતને બે વાણે કરી નહીં. આ હું કરો છો વાતામાં? આવો કે આવો રંભા રામ રામ. શાંતિ શાંતિ. મજામાં? આવો બેહવા દો કે મને બેઠા જ આવો, બેઠા જ મને બેઠા. બેહો મને હોય બેહવા દો હું હવે નીકળું, હવે મારે સાયલે મળું. ખાતા જો તારે હેડો બેહો હોય આવજો. હા હા. હું કરો છો વાતામાં કોઈ ના બેઠા જો. કામ કાજ છે હું હેડે બધું બસ જલસા. વાત સાંભળીશ વખત તમે સરપંચમાં ફોરમ ભરવાના હા તો ભરવાનું. વાત મળીશ મને વાત મળી આખા ગામમાં થઈ ગઈ કે વાત તો બા હવે સરપંચ બનશી. શું વાત છે તો ઓહો ગામમાં ગોળ વેચવાનો પહેલાથી ગોકળ જેવું ગામ કરવાનું છે. ના હારું તમે આપણા વાનો સરપંચ બને તો સૌથી સારું વળી તાણ. આપણા વાનો સરપંચ હોય તો આપણે કોઈ કોણ હોય ને અમારે જેવા નેનું મોટું ફટ લઈને તમે કરી આલો અરે ફટ કેમ પર. હા તારે પછી તો બહારના માણ તો હું આપણું કામ કરું બોલો બીજું ક્યાં? બસ શાંતિ આ તો કીધું ભેગો મજામાં? આવું ઘણો ટાઈમ છું એટલે કીધું ના બરોબર છે. પાણી પાણી પાવો હું આવ્યો છું છે ચાલ લાઈ ગયું પાણી લઈ ગયો. તમે લાવ કે ના ભાઈ સામું નહીં પીતો પાણી નહીં. પાણી ભાઈ. અલે આ તારી આ તો વાતો કરશનભાઈ આવીને ત્યાં પછી આવીને પડ્યો મોહણામાં જાય. છોકરા એવું બોલો છો પણ એ. આવો, આવો, બેહો. બેહો, ઓય બેહો. હું બેરી આઈને હમણાં જ જા, કચેરબા પાણી પીઓ. પાણી લાવજે હા તો તાઈન મુજો શેમ આયા તા લાવ હેડો વાતા કાકા પૈસા હેડો પૈસા નો એના પૈસા અલે આ કરશનભા હું વાત કરું બહુ છો છે કેજો જોવો હું ઓયન છોકરો હું ઘેર ના, હતો. ના, તમે જો મારે બે કુડી જીતી હતા હા. બરોબર દૂધ આલ્યું નતું એટલે મારા સા પીવાની તોળો મન થઈ હા એકદમ એ આ લાલ ને હર્યો હતો અહીંથી તે મોકો લેતા ને કો મારે એક દૂધની થેલી લેતો જ આજે જિંદગી પહેલી વાર ટોપું પડાવ્યું તો બસ ના એ તો બરોબર છે તે એક દૂધની થેલી લાવ્યો હમ. એનો બટાકો નતો મંગાવ્યો તો 20 રૂપિયા બટાકો લગાય આમાં 200 મની વધ્યા છે એટલા 170. તે 170 વધ્યા. હા તો મુઈ કો પૈસા લાય એવું હા. કે રાવતાબા પૈસા જ પડી ગયા એમ છે કઈ પૈસા પડી જતા હોય વાતમાં? ગીજો પૈસા કરે ગીજો તો હાથો તો પૈસા જેવી રીતના પડી જાય એક મુઈ કીધું વાતા કાકા ગમે તે કરો મને પૈસા આલો તમે શાને પડી ગયા પૈસા હા મનો પછી શામ વચમાં ભેળા જતા તે કે મારા કે કાલો અને પાળી ન હતા 100 રૂપિયા પૈસા તો મને થોડા જડ્યા છે વાતમાં જળ્યા 150 રૂપિયા જડ્યા છે પણ મારે તો 170 હતા મને તો 150 જડ્યા છે વાતા હવે કા- તમારા से કરે એ નક્કી મારે છે એમ કઈ કેવું હાલ છે એ વાતે હાચી તો પછી તમને જળ્યા હતા પૈસા મને જડે મારા છોકરાને જડે મને ના જડ્યા તાર છોકરાને જળ્યા હતા એ રંબા જોતો કે ભાઈ તો એક પૈસા જડ્યા. પેલે વેલભાઈ દુકાન હું જવાનો રસ્તો છે એમની થી એ તો હું શો રંબા જોતો મને નહીં ખબર પણ પૈસા લઈને આવ્યો જેમ કે મને વાટી મને જડ્યા એમ કીધું છે મેં. તો મારા તો 170 હતા વાતા કાકા તય મને 170 યાર અમે મજૂરી અરે મોંઘમ આલો. શામ આલવા હું તો પડશે ના આલો. આપણા કસમ આલજો. આપણા સરપંચ ફોરમ ભરવાનું છે તો તમારે બધા હાલ. પૈસા તાલવા પડે એક ના કામ- એક ચાલે કામ કરો હબળો હા ઈવન જવા દો આપણા હેડો મારા ઘેર હા મારા છોકરાને પૂછશે કે તને જડ્યા પૈસા કેટલા 170? પછી વાત હોય એની. 150 પછી હોય કે નહીં આપણે હા અરે પણ હું આવો હા, હેડો. હેડો તમે હેડો લાડો. પેલા આદમી. હેડો. હેડજો તમારા છોકરાને બોલાવવા આજ તો હેડો, બાપા હું આવો ના તારના હાથ રવા જોઈએ તારા ભાઈ માલ ગાલ્યો હતો. ઈ ના બરાબર. જવા દેજે હેડો. હા શું કે તાર છોકરાને જ જડ્યા હતા ભાઈ વહેલા મને કીધું હમણાં આવીને હા. કે મને 150 રૂપિયા જડ્યા છે એટલે પૈસા મેં મારા કદરા હા એમની હોવા. હા તો ગોદા હું કીધું તમે મળ્યા છે મેં કીધું પૂછી લઈએ આપણે જે હોય બરોબર છે પણ આવી રીતના પાછા કોઈને પૈસા ના લેવા હો કે બરાબર બોલાવું અમરુ બેટા ઓય ઓય આવજે
આપણા હવા તને કેટલા પૈસા જડ્યા હતા? 150 રૂપિયા. શોથી જડ્યા હતા? હા, હું આવતો તો રમતા ઓવા. રમતા 150 એક જડ્યા. શી વાટીથી જડ્યા હતા આ પેલા આવતો જ પેલા દુકાન આગળ દુકાન આગળથી જડ્યા હા તે હા શું બોલે કેટલા હતા આ શું કહું કેટલા હતા? 150 રૂપિયા. હાથી જતો. 150 150 હતા? અલા 170 પૂરા હશે. ના 150 હાચું બોલ કેટલા હતા? કે તમે આપી દે કોનો લે તમે. 170. અમે કેમ બોલ્યો? હા 20 મેલ્યા. હું આપીને કેમ વાપરી ના છે? ખબર ના પડી તને? હા જો. જાહેર કરવા અમુક પછી વાત. ખબર હું તમને કહું છું. પૈસા મારા જ લાગે છું તમારા જ છે ભાઈ 170 પૂરા મળ્યા છે. હા હું તમને છે ને મારા કને હાલ તો કોઈ છે ના ના. પણ હું તમને હજુ પકડી દઉં પૈસા એવી ઉમેરી બરોબર. ના 20 તો હો વાપર્યા છોકરાએ ના પણ ના બીજા તમારે મારે પૂરા પકડી હાલવા દે. છે 150 હાલ મારા કને છે અને 20 તમે ઉમેરીને પૂરા 170 હું તમને હજુ પકડી દઉં તમારા ઘેર બરોબર. હા તો હું ખોટો આપણા બાકી કોઈ લેવા દેવાની હો પણ તમારો છોકરો ફેલ ને જોન તે પૈસા હું લ્યા પાડી નાખો છો થોડું કહેતા હોય તો એને તમારો લે કહી દે કઈ દો તમે તમારા છોકરાને ઘેર જઈને વાત કરો છો. સાચી વાત છે આવી રીતના આ તો પડતા પૈસા ના એમ પડે કે મને મારા છોકરાને પૈસા જડ્યા ના જડ્યા હોય તો શું થાય? એવા ઘરના હાલવા પડો તો પછી ઘરના ના તમારે હાલવા પડે પૈસા હોય ને ખબર ના પડે એટલી હા તો કાકા પાછો આમ તો ચકરી મગજ ના એટલે હા બોલ બેન થયું એમ તો હેડો તમે જો તને હેડો હા આવજો તા ચાલો હટાવજો વળતા અમે ના લાય હવે આવા છોકરા ગોડા હોય તો પછી સરપંચે ગોડા આવે ને તો ગોમે ગોડું થઈ જાય કોઈ હેડો આવજો હેડો હા એટલે હો, બધી- હોજે પકડાવજો એટલે ભાઈ બધી છૂટણી આવે તાણે વાત કરશે ચાલો છે મોહનો કાઢના પાછું તમે પણ અરે ભૂલતા ના હું આઈ નાલી જઈ તમે હારું આવજો તારો આવજો. આવજો હેડો તાર લેલું હેડજો તમારે તો પૈસા હેડો